બોટાદમાં રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળતા ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા. એસપી, એલસીબી સહિત રેલવે અધિકારીઓએ શરૂ કરી તપાસ. દાહોદમાં તોરણી શાળાની બાળકીની હત્યાને લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપીને સાથે રાખી ઝીણવટભરી કરી તપાસ. ડમી કર્મચારી પગાર કૌભાંડને લઈ ભાવનગરના અધિક કલેક્ટરની મોટી કાર્યવાહી. સુપરવાઇઝર અશ્વિન અને રોજમદાર કર્મચારી અરુણ ગોહિલને કરાયા ફરજ મુક્ત. સુરત નવી સિવિલમાં તબીબો ભરડામાં આવતા પ્રશાસનમાં દોડધામ. ઠેર ઠેર જોવા મળ્યા મચ્છરના બ્રીડિંગ. નોટિસ બાદ પણ સફાઈ ન થતા ઉઠ્યા અનેક સવાલ. રાજ્યમાં 3 નવા જિલ્લાની રચના કરવા સરકારની વિચારણા. વિરમગામ, વડનગર, થરાદ અને રાધનપુરને બનાવવામાં આવી શકે છે નવા જિલ્લા.